इंस्टाग्राम રીલના ગીતને રિંગટોનમાં સેટ કેવી રીતે કરવું। તો મિત્રો આજે આપણે શીખીશું આપણે ઇન્સ્ટાગ્રામના રીલમાં જે ગીત હોય છે એને ફોનની રિંગટોનમાં સેટ કેવી રીતે કરવું। તમે ઇન્સ્ટાગ્રામમાં કોઈ પણ ગીત જોયું હોય અને ટ્રેન્ડિંગમાં હાલતું હોય અને તમારે ડાઉનલોડ કરી અને તમારે રિંગટોનમાં સેટ કરવું હોય તો એ કઈ રીતે કરી શકાય છે એના વિશે આજે જાણીશું। મિત્રો આ વિડીયોમાં ખાસ બને રહેજો મિત્રો। વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ ચાલો આ વિડીયોને શરૂ કરીએ। શરૂ કરતાં પહેલાં નાનકડી રિક્વેસ્ટ છે, ચેનલ ઉપર નવા આવ્યા હોય, ચેનલ હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ઘંટીને એકને પ્રેસ કરી અને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી અમારા નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો। તો ચાલો ગાઈસ શરૂ કરીએ। તો સૌથી પહેલાં તો આપણે ઇન્સ્ટાગ્રામ એપને ઓપન કરી લેવાની છે। ઇન્સ્ટાગ્રામ એપ ઓપન કરો એટલે તમારે જોઈ લેવાનું છે તમારે કઈ રીલ ડાઉનલોડ કરવાની છે, કયું ગીત ડાઉનલોડ કરવું છે। તો દાખલા તરીકે અત્યારે આ લાલો ફિલ્મ બહુ ટ્રેન્ડિંગમાં છે અને આના ગીત બહુ પોપ્યુલર થાય છે, મારે આ ગીતને રિંગટોનમાં સેટ કરવું છે। તો મિત્રો શું કરવાનું, પહેલાં તો આપણે આને ડાઉનલોડ કરવાનું છે। તો ડાઉનલોડ કરવા માટે મિત્રો તમારે આ રીલને ઓપન કરી લેવાની છે। ઓપન કરી તેને હવે તમારે શું કરવાનું, આ શેર બટન છે એની ઉપર ક્લિક કરવાનું। શેર બટન ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે આવી જશે ઘણા બધા ઓપ્શન્સ। અહીંયા તમને એક ઓપ્શન મળશે એડ ટુ સ્ટોરી। એડ ટુ સ્ટોરી કરી દેવાનું છે। એડ ટુ સ્ટોરી કરશો એટલે આવી રીતે આવી જશે। હવે થોડું લોડિંગ લેશે અને તમારી સ્ટોરી ઓપન થઈ જશે। હવે તમારે શું કરવાનું, અહીંયા પેલા હું આ બાજુ કરી દઉં, ચાલો આને તમારે અહીંથી ડાઉનલોડ કરી લેવાનું છે। સેવનું બટન છે એમાં ક્લિક કરી ડાઉનલોડ કરી લેવાનું છે એટલે પ્રોસેસિંગ થશે થોડી અને તમારું જે ગીત છે તમારી ગેલેરીમાં આવી જશે। આ તમારી વિડીયો છે ગેલેરીમાં ડાઉનલોડ થઈ જશે, જોઈ શકો છો પ્રોસેસિંગ ચાલુ છે। પ્રોસેસિંગ થાય ત્યાં સુધી ત્યારે વિડીયોને લાઇક કરી દેજો મિત્રો। લાઇક કરશો ને તો તમને ઘણું બધું મોટિવેશન મળે છે ત્યારે અમને નવા સારા કન્ટેન્ટ બનાવવાનું, તો યાર લાઇક કરી દેજો। તો થોડું પ્રોસેસ લઈએ ત્યાં સુધી વિડીયો સ્કીપ કરી દો, ચાલો ઓકે। તો મિત્રો આપણો વિડીયો છે ડાઉનલોડ થઈ ગયો છે। હવે મિત્રો આને આપણે અહીંથી કટ કરી દેવાનું છે। હવે મિત્રો જોઈ શકો છો મારે ગેલેરીમાં એ વિડીયો આવી ગયો છે, જોઈ શકો છો વિડીયો ગેલેરીમાં આવી ગઈ છે। બટ મિત્રો હજી તો આ વિડીયો ફોર્મેટમાં છે, આને આપણે ઓડિયો ફોર્મેટમાં કન્વર્ટ કરવો પડશે, એ પછી જ આપણે આને રિંગટોનમાં સેટ કરી શકીએ છીએ। તો આને ઓડિયો ફોર્મેટમાં ચેન્જ કરવા માટે શું કરવાનું, સૌથી પહેલાં તો તમારે તમારા ફોનમાં એક ફાઇલ મેનેજર નામની એપ્લિકેશન હશે, ફાઇલ મેનેજરમાં ક્લિક કરવાનું છે। દરેકના ફોનમાં હોય છે। હવે તમારે અહીંયા વિડીયોસમાં જવાનું છે, વિડીયોસમાં જઈ એ વિડીયોને સિલેક્ટ કરી લેવાનું છે। તેના અહીંયા તમારે મોર ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરી અને એક ઓપ્શન મળશે રીનેમનો, રીનેમમાં ક્લિક કરશો ને એટલે અહીંયા તમને નામ આવી જશે ફાઇલનું। હવે તમારે અહીં શું કરવાનું, અહીંયા પાછળ જોઈ શકો છો .mp4 લખેલું હોય છે। .mp4 લખેલું હોય ને તો તમારા ચોગડાને કાપી અને અહીંથી તગડો મારી દેવાનું છે, MP4 ને MP3 કરી નાખવાનું છે અને અહીંથી રીનેમ કરી દેવાનું છે। તેને ચેન્જ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે જોઈ શકો છો વિડીયો અહીંથી ગાયબ થઈ ગયો છે। હવે મિત્રો એ છે ઓડિયો ફોર્મેટમાં ક્લિક થઈ ગયું છે, જોઈ શકો છો અહીંયા જોઈ શકો છો આપણું ઓડિયો ફોર્મેટમાં ક્લિક થઈ ગયું છે। હવે મિત્રો આપણે આને રિંગટોનમાં સેટ કરી શકીએ છીએ। તો રિંગટોનમાં સેટ કેવી રીતે કરવાનું એનો વિડીયો ઓલરેડી મિત્રો આપણે ચેનલમાં બનાવેલો છે, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તમે જોઈ શકો છો। તો ગાઈસ આજના વિડીયોમાં બસ આટલું। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવા જ વિડીયો આ ચેનલમાં આવતા છે। તો થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય।